જય વિદ્યાર્થી મિત્રો, હું છું રાઠોડ। હવે આપણે ઝડપથી વિધાન વાક્યના પ્રશ્નોત્તરીના વિડીયો મૂકીશું, જેથી કરીને તમારા સિલેબસ કોઈ 2-3 સબ્જેક્ટમાં હું એવા તમારા જે ક્વેશ્ચન છે વિધાન વાક્યો એ હું વિડીયો બનાવીને આપીશ, જેથી તમે ફટાફટ રિવિઝન કરી શકો અને તમને ખ્યાલ આવે કે આવા પ્રશ્નો પૂછાઈ શકે તો તમે કઈ રીતે વિધાન વાક્ય સોલ્વ કરી શકો છો। તો ચાલો આપણે વૈદિક સભ્યતા વિશે, કાલે સિંધુ ખીણની સભ્યતા વિશે પ્રશ્નોત્તરી કાઢી હતી, હવે વૈદિક સભ્યતા વિશે આપણે પ્રશ્નોત્તરી કરીએ। તો વૈદિક સભ્યતાની પ્રશ્નોત્તરી છે, ચાલો આપણે અભ્યાસ કરીએ। તો ફર્સ્ટ ક્વેશ્ચન છે, ઋગ્વૈદિક કાળના આર્યોની સંસ્કૃતિ અને સિંધુ ખીણની લોકોની સંસ્કૃતિ વચ્ચે તફાવત। ઋગ્વૈદિક કાળ અને સિંધુ ખીણની સંસ્કૃતિ વચ્ચે શું તફાવત જોવા મળે છે તેના વિશે વિધાન કયા સાચા છે। તો ઋગ્વૈદિક કાળના આર્યો બખ્તર અને હેડગિયર એટલે કે હેલ્મેટનો ઉપયોગ કરતા હતા, જ્યારે સિંધુ ખીણની સંસ્કૃતિ લોકોમાં તેમના ઉપયોગના કોઈ પુરાવા નથી મળ્યા। ઋગ્વૈદિક કાળના આર્યોને સોના, ચાંદી અને તાંબાનું જ્ઞાન હતું, જ્યારે સિંધુ ખીણની લોકોને માત્ર તાંબા અને લોખંડનું જ્ઞાન હતું। ઋગ્વૈદિક કાળના આર્યોએ ઘોડાને પાળ્યા હતા, જ્યારે સિંધુ ખીણના લોકો પ્રાણીને જાણતા હોય એવા કોઈ પુરાવા નથી મળ્યા। તો આમાંથી માત્ર એક વિધાન સાચું આવશે, માત્ર 2 અને 3 આવશે, માત્ર 1 અને 3 આવશે કે 1, 2 અને 3 આવશે। તો જવાબમાં આવશે 1 અને 3 વિધાન સાચા છે, એટલે કે ઋગ્વૈદિક કાળના આર્યો બખ્તર અને હેલ્મેટનો ઉપયોગ કરતા હતા, જ્યારે સિંધુ ખીણની લોકોમાં તેના કોઈ પુરાવા નથી। અને જ્યારે ત્રીજું વિધાન છે તે ઋગ્વૈદિક કાળના આર્યો ઘોડાને પાળતા હતા, જ્યારે સિંધુ ખીણના લોકો પ્રાણીથી અજાણ હોવાના પુરાવા મળ્યા છે। ત્યારબાદનો ક્વેશ્ચન છે, સત્યમેવ જયતે ક્યાંથી લેવામાં આવ્યું છે? આ બધાને ખ્યાલ હશે, મુંડકોપનિષદમાંથી। ત્યારબાદનો ક્વેશ્ચન છે, પૂર્વ વૈદિક આર્યોનો ધર્મ મુખ્યત્વે કયો હતો? પૂર્વ વૈદિક આર્યોનો જે ધર્મ હતો તે કયો હતો? ભક્તિ હતો, મૂર્તિ પૂજા અને યજ્ઞ, પ્રકૃતિ પૂજા અને યજ્ઞ, અને પ્રકૃતિ પૂજા અને ભક્તિ। તો જવાબમાં તમારે આવશે પ્રકૃતિ પ્રેમી હતા અને યજ્ઞની પૂજા કરતા હતા। ત્યારબાદનો ક્વેશ્ચન છે, ધર્મ અને રીત ભારતની પ્રાચીન સંસ્કૃતિના કેન્દ્રીય વિચારને દર્શાવે છે। આ સંદર્ભમાં નીચેના વિધાનો ધ્યાનમાં લો। ધર્મ એ વ્યક્તિની પોતાની અને અન્ય પ્રત્યેની જવાબદારીઓ અને વ્યક્તિગત ફરજોનો ખ્યાલ હતી। રીત એ મૂળભૂત નૈતિક કાયદો હતી, જે બ્રહ્માંડની પ્રવૃત્તિઓ અને તેના અંદરના તમામ તત્વોને સંચાલિત કરતો હતો। તો આમાંથી કયા વિધાન સાચા છે તેને આપણે જવાબ આપવાનો છે। તો માત્ર 1, અહીંયા જવાબ આવશે માત્ર 1 વિધાન, 1 અને બંને, માત્ર 2 કે 2 માંથી એકય નહીં। તો જવાબમાં આવશે બંને, 1 અને બંને વિધાન સાચા છે, એટલે કે આ બંને વિધાન સાચા છે। ધર્મ એ વ્યક્તિની પોતાની અને અન્ય પ્રત્યેની જવાબદારીઓ અને વ્યક્તિગત ફરજોનો ખ્યાલ હતો। રીત એ નૈતિક કાયદો હતો, જે બ્રહ્માંડની પ્રવૃત્તિઓ અને તેની અંદરના તમામ તત્વોને સંચાલિત કરતો હતો। ત્યારબાદનો ક્વેશ્ચન છે, ઋગ્વેદના ઘણા ફકરાઓમાં જે અધન્ય શબ્દ વપરાયો છે તે કોના સંદર્ભમાં છે? પાદરી તરફથી, સ્ત્રી તરફથી, ગાયમાંથી કે બ્રાહ્મણમાંથી? તો અધન્ય શબ્દ ગાય માટે વપરાયેલો છે। ત્યારબાદનો ક્વેશ્ચન છે, ઋગ્વૈદિક કાળના સમયગાળાની શરૂઆતમાં નીચેનામાંથી એક મહત્વપૂર્ણ મૂલ્યવાન મિલકત માનવામાં આવતી? કોને મહત્વપૂર્ણ મૂલ્યવાન મિલકત માનવામાં આવતી? જમીનને, સ્ત્રીને, ગાયને કે પાણીને? તો જવાબમાં આવશે ગાયને। ત્યારબાદનો ક્વેશ્ચન છે, ઋગ્વેદના 10મા મંડળમાં નીચેનામાંથી કયા સ્ત્રોત લગ્ન સાથે સંબંધિત હતા? નીચેનામાંથી કયો સ્ત્રોત લગ્ન સાથે સંબંધિત હતો? સૂર્ય સૂક્ત, પુરુષ સૂક્ત, દાનની પ્રશંસા કે ઉણા સૂત્ર? જવાબમાં શું આવશે? જે 10મું મંડળ હતું તે સૂર્ય સૂક્ત સાથે સંલગ્નિત હતું, એટલે કે લગ્ન સાથે સંબંધિત ધરાવતું હતું ઋગ્વેદનું 10મું મંડળ। ત્યારબાદનો ક્વેશ્ચન છે, ઋગ્વેદ સંબંધિત નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? આ તમારે પ્રશ્ન જ્યારે તમે વાંચો છો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું, સાચું વિધાન પૂછેલું છે કે કયું સાચું નથી। ઘણા વિદ્યાર્થીઓ આવડતા હોવા છતાંય તે આટલા શબ્દથી
અટવાઈ જતો હોય છે. એટલે તમારે પ્રશ્ન સોલ્વ કરતી વખતે ટીક માર્ક ચોક્કસ કરી લેવાનો પ્રશ્ન કે સાચું નથી એ પૂછ્યું છે કે સાચું છે એ પૂછ્યું છે. તો ભગવાનની પૂજા, પ્રાર્થના અને બલિદાન વિધિઓ દ્વારા કરવામાં આવતી હતી. દેવતાઓને શક્તિશાળી તરીકે દર્શાવવામાં આવ્યા, જેમને બલિદાનની વિધિઓ દ્વારા મનુષ્યોની દુનિયામાં હસ્તક્ષેપ કરવા માટે પ્રેરિત કરી શકાય છે. એવું માનવામાં આવતું હતું કે અર્પણ અગ્નિથી ભસ્મ થાય છે તે દેવતાઓ સ્વીકારે છે. મંદિરોમાં યજ્ઞ કરવામાં આવતા હતા. તો નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? તો મંદિરોમાં યજ્ઞ કરવામાં આવતા એ વિધાન સાચું નથી, એટલે કે આ વિધાન ખોટું છે. બાકીના વિધાન સાચા છે. ત્યારબાદનો ક્વેશ્ચન, નીચે કથનો આપેલા છે. પ્રારંભિક આર્યો જેઓ અનિવાર્યપણે પશુપાલકો હતા, તેઓએ કોઈ રાજકીય માળખું વિકસાવ્યું નહોતું જેને પ્રાચીન અથવા આધુનિક અર્થમાં રાજ્ય તરીકે માપી શકાય. રાજાશાહી આદિવાસી સરદારોની સમાન હતી. રાજન શબ્દનો ઉપયોગ આદિવાસી વડા માટે કરવામાં આવતો હતો, જે મુખ્યત્વે સેનાપતિ હતા, જેઓ તેમના લોકો પર શાસન કરતા અને ચોક્કસ વિસ્તાર પર નહીં. તો નીચેનામાંથી બંને વિધાન વ્યક્તિગત રીતે સાચા છે અને વિધાન 2 એ વિધાન 1 નું સાચી સમજૂતી આપે છે. બંને વિધાન વ્યક્તિગત રીતે સાચા છે, પરંતુ વિધાન 2 એ વિધાન 1 નું સાચું સમજૂતી નથી. વિધાન 1 સાચું છે, વિધાન 2 ખોટું છે. વિધાન 1 ખોટું છે તો વિધાન 2 સાચું છે. તો જવાબમાં શું આવશે? જવાબમાં એ આવશે, એટલે કે બંને વિધાન સાચા છે. વિધાન 2 છે એ વિધાન 1 ની સાચી સમજૂતી આપે છે, એટલે કે રાજાશાહી આદિવાસી સરદારોની સમાન હતી. રાજન શબ્દનો ઉપયોગ આદિવાસી વડા માટે કરવામાં આવતો, જે મુખ્ય સેનાપતિ હતા, તેમના લોકો પર શાસન કરતા અને ચોક્કસ વિસ્તાર પર નહીં પણ લોકો પર શાસન કરતા. આ વિધાન પરથી વિધાન 2 ની ફલીભૂત થાય છે, એટલે બંને વિધાન સાચા છે. પણ આમાં પણ તમારે કન્ફ્યુઝન હોય છે કે એટલે તમારે ખાસ આ પ્રશ્નો સોલ્વ કરવાની આદત પાડવાની છે. ત્યારબાદનો ક્વેશ્ચન છે, કૃષિ સંબંધિત ધાર્મિક વિધિઓ અને વિધિઓનું વર્ણન જોવા મળે છે. કેમાં જોવા મળે છે? તો શતપથ બ્રાહ્મણમાં, મુંડકોપનિષદમાં, અત્રેય બ્રાહ્મણમાં કે વૃદ્ધારણ્યક ઉપનિષદમાં. તો જવાબ શું આવશે? શતપથ બ્રાહ્મણમાં ધાર્મિક વિધિઓ અને વિધિઓનું વર્ણન જોવા મળે છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. હું ફટાફટ હવે તમને સિલેબસ કવર કરવા માટે એના જે ટોપિક આપેલા છે તેમાંથી ક્વેશ્ચન આન્સર આપીને તમને સોલ્વ કરવા માટે, પ્રેક્ટિસ પાડવા માટે વિડીયો બનાવીને આપીશ, જેથી કરીને તમને ખ્યાલ આવે કે આવા પ્રશ્નો પૂછાઈ શકે તો તમે કઈ રીતે સોલ્વ કરો. તો તમે આ વિડીયો વારંવાર એકવાર તો જોઈ જ લેજો, જેથી તમને ખ્યાલ આવે કે આ પ્રશ્ન પૂછાય તો તમે કઈ રીતે સોલ્વ કરો છો. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહો. જય હિન્દ, જય ભારત.